વડોદરા શહેરમાં ગણેશ મૂર્તિ તોડવાનો બનાવ લોકોએ વ્યાપક રોષ વ્યક્ત કર્યો। વડોદરામાં એક વિચલિત કરનાર ઘટનામાં સ્થાનિક કારીગરે શ્રદ્ધાથી બનાવી હતી એવી ગણેશ મૂર્તિ કેટલાક અજ્ઞાત શખ્સો દ્વારા તોડી નાખવામાં આવી છે અને ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે। મૂર્તિ બનાવનાર કારીગરે જણાવ્યું કે તેઓ માંજલપુર વિસ્તાર નજીક આવેલ વર્કશોપમાં મૂર્તિ તૈયાર કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા લોકો રાત્રે આવીને ખાસ કરીને ગણેશજીની મુખમંડલ અને હાથ તોડી નાખ્યા। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ફરિયાદ નોંધાઈ છે। હાલ સમાજમાં પ્રકારની અસ્થાપના વિરોધી હરકતો સામે લોકો એકતાનો ભાવ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। આ સ્થળ આપણે માંજલપુર ગણાય। માંજલપુરમાં જોગણી માતાનું મંદિર અહીં આત્મીય ધામ છે। એ રોડ પર અહીંયા માંજલપુર વિસ્તારમાં ગઈકાલે રાતે એક અમાસિક સામાજિક તત્વો મેક્સિમમ 4 થી 5 જણાએ થઈને અહીંયા રાતે આવીને ખબર નહીં આ લોકો જો શું હશે, શું એ લોકોનો વિચાર હશે કે એક ગરીબ પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા મૂર્તિનું કામ કરે છે એમની મૂર્તિઓનું ટોટલ તોડી નાખી। હાથ પગથી લઈને એના ઉપર કૂદીને લાતો મારીને જે રીતે અત્યારે મૂર્તિઓ દેખાય છે કે ઉપર કૂદીને તોડવામાં આવી છે તો આ બહુ શરમજનક છે। કેમ કે આપણી વડોદરાની સંસ્કારી નગરીમાં જો આવો વિષય આવતો હોય તો એ ગંભીર વિષય છે। અને મારું માનવું એ છે કે સવારે એ લોકો મારા ઘરે આવ્યા, મને ફોન કર્યો, મારા ઘરે આવ્યા કે બાપુ આવું થયું છે। તો પછી ઘટના સ્થળે મેં આવ્યો ત્યારે જોયું તો રિયલી મૂર્તિઓ એકદમ તોડી ભાગી કાઢી છે। તો મેં અમારા તરફથી તો જે મદદ કરવાની છે એ અમે કરીશું, પણ મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગણેશ મંડળોને કહેવા માંગીશ કે આ જે ગરીબ પરિવાર છે એમને બને એટલું તમે સહાય કરજો, કેમ કે એમને વ્યાજે પૈસા લઈને આ ધંધો ચાલુ કર્યો છે અને એનાથી વધારે પૈસાથી વધારે એક જ વસ્તુ કે આ જે વિષય જે આપણા આસ્થાને ઠેચ પહોંચાડી છે, જે આપણા ભગવાનની મૂર્તિઓ તોડવામાં આવી છે, આવા લોકોને બિલકુલ છોડવામાં નહીં આવે। પોલીસ પ્રશાસનને બી મેં હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને બને ત્યાં લગીને મોટામાં જે સજા થતી હોય એ રીતે કરે। ના, એવું કોઈ ખ્યાલમાં નહીં, કેમ કે આ ગરીબ પરિવારનો કોઈ દુશ્મન હોય ના શકે। આજ એમને એમના ધંધાથી એ ભલું એમનો ધંધો ભલો છે અને છતાં બી જો કોઈ આ રીતે કરતું હોય તો બહુ આ શરમજનક કહેવાય। બરાબર, રાઈટ। મારું માનવું એ છે કે કદાચ આ મને અહીંયાથી બી માહિતી મળેલી ખાસા મેક્સિમમ 5 દિવસ પહેલા કે અહીંયા આગળ અમુક ચોર લોકો છે ને અહીંયા સામાન સંતાડવા માટે આવેલા, તો આમનો જે ડાયો ને બધું છે ને એ ચોરીનો સામાન હતો એના પર આ લોકોએ નાખેલો। પછી આ લોકોએ શું કર્યું, સવારે આવ્યા તો ખબર પડી કે આવું ભાઈ આ વિષય છે, તો આ વિષયને લઈને પછી એમને શું કર્યું કે જે એમના જે મૂર્તિઓની ડાયો છે એ બધી પાછી લીધી અને જે ચોરીનો સામાન પાછા એ લોકો લેવા આવેલા તો તરત એ લોકોને અટકાયા કે ભાઈ તમે અમારી ડાયો કેમ તોડી ને અહીંયા કેમ નાખી? તો એ 4-5 જણને લઈને આવ્યા, દાદાગીરી કરતા હતા। પછી દાદાએ મને ફોન કર્યો તો મેં આવ્યો, પણ ત્યાં લગીને લોકો ભાગી ગયા। પછી આ લોકોને કહીને ગયા કે તમને બતાવીશું। તો બની શકે, હા, પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે અને એક છોકરાની અટકાયત બી કરવામાં આવી। માંજલપુર જોગણી માતાની મંદિરની સામે એક દંત આર્ટ કરીને મારું કારખાનું છે મૂર્તિઓનું। કયા પ્રકારની મૂર્તિ બનાવો છો? શ્રીજીની મંડળ દ્વારા જે ફોટો પરથી ફોટો પ્રમાણે બનાવી આપું છું પ્રતિમાઓ। કોના માધ્યમથી તોડવામાં આવી છે જાણકારી પ્રસ્તુત છે? ના, કેટલા વાગ્યાની ઘટના હશે? મિનિમમ 12 વાગ્યા પછીની ઘટના છે આ। રાત્રિના? હા, અમે 11-11:30 સુધી અહીંયા જ હતા। મંડળવાળા આવેલા મૂર્તિ જોવા, એ મૂર્તિ જોઈને ગયા, એના પછી પણ આવું થયું છે। એમની મૂર્તિ વધારે ખંડિત કરી નાખે છે, પગ છે, હાથ છે। કોઈની પર શક? ના। તમે શું માનો છો આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે ત્યારે અનેક સવાલો ઉઠાય છે, ધાર્મિક આસ્થાઓ દુખાતી હોય છે, ત્યારે શ્રીજીની ગણપતિની મૂર્તિ તોડવામાં આવી છે ત્યારે તમારું શું માનવું છે, કોણ હોઈ શકે છે? કોઈ કહી નહીં શકતો મેં। કોઈ પર શક હોય તમને એક ના, તો ખાલી મૂર્તિ તોડવા પછીનું કંઈ કારણ પોલીસને જાણ કરેલી છે, પોલીસ આવીને ગયા છે। કોઈ પકડાયું હોય તેની જાણકારી? શું નામ છે? સન્ની સુરેશભાઈ સપ્પા।